યોમિક ગુડ આફ્ટરનૂન. જે પણ આજે એક્શન પેક દિવસ રહ્યો હતો અને સીએસનું ક્લોઝિંગ મને તો થોડું બેટર લાગ્યું કે જે પણ માર્કેટ માર્યું હતું અને આટલી રિકવરી સાથે ક્લોઝિંગ આપ્યું છે. તો સ્ટોક કયા હાઇલાઇટ છે જે તમે આપી રહ્યા છો? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો આજે જે રીતે માર્કેટમાં એક્શન જોવા મળી, પ્રોફિટ બુકિંગ આવ્યું, પછી ન્યૂનતમ સ્તરથી બેંક નિફ્ટી સપોર્ટ આપ્યો, પરંતુ એ બધા વચ્ચે 3 બ્રેકઆઉટ સ્ટોક્સની આપણે એઝ યુઝ્યુઅલ વાત કરતા હોઈએ છીએ જેમાં મોમેન્ટમ જોવા મળતું હોય છે. તો આજે હું વાત કરવા માંગીશ. પહેલો છે બેંક ઓફ મહારાષ્ટ્ર. બેંક ઓફ મહારાષ્ટ્રમાં તમે નજર કરો તો આજે એક સરસ કેન્ડલ ફોર્મેશન બન્યું છે. ચાર્ટ ઉપર તમે નજર કરો તો તમને આજના દિવસે કેન્ડલમાં કોન્ફિડન્સ છે. ફૂલ બોડી કેન્ડલ બની છે, બુલિશ મારુબુજુ કેન્ડલ છે. અને બીજી વસ્તુ શું છે ખબર? બેસ્ટ વસ્તુ, આગલા દિવસે તમે નજર કરો ટેકનિકલ પેટર્ન પ્રમાણે, જેમ આપણે પહેલાં ઘણા વિડીયો પણ બનાવેલા છે, એમાં તમે જો આ જે કેન્ડલ બની છે એને શું કહેવાય? હેમર કેન્ડલ. હેમર કેન્ડલ બની અને બીજા દિવસે બુલિશ મારુબુજુ કેન્ડલ બનવી એ બતાવે છે કે સ્ટોકમાં એક ન્યૂનતમ સ્તરથી સરસ સપોર્ટ લઈ રહ્યો છે. અને તમે જો તો 77 રૂપિયાવાળો એટલો સ્ટ્રોંગ સપોર્ટ છે ને. પહેલાં પણ તમે જો અહીંયાથી સપોર્ટ લીધો, તેજી આવી હતી 94 રૂપિયા ગયો. એની પહેલાં તમે જો અહીંયા સપોર્ટ લઈ આપણે ઓલમોસ્ટ 82-83, એની પહેલાં તમે જો મલ્ટિપલ ટાઈમ સ્ટોકે આ લેવલથી સપોર્ટ લીધો અને તેજી બતાવી છે. તો બેંક ઓફ મહારાષ્ટ્રમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. સેકન્ડ વાત કરવા માંગીશ તો એ છે આરતી ઇન્ડસ્ટ્રીઝ. આરતી ઇન્ડસ્ટ્રીઝમાં પણ તમે જો આજના દિવસે કેન્ડલ ફોર્મેશન બહુ સરસ, એક કહેવાય કે એક મહત્વના જે એરિયા હતા 500 થી 520, આની અંદર તમે જો મલ્ટિપલ ટાઈમ સ્ટોક્સ નીચે આવી છો. એ તમે જો એક વખત અહીંયા 2 થી 3 વખત આઇટમ થયા, અહીંયા તમે જો 2 થી 3 વખત આઇટમ થયા, ફેલ ગયો. પછી તમે જો 5-6 દિવસ આખું અઠવાડિયું 500 રૂપિયાથી સ્ટોક નીચે આવ્યો. પછી આ તમે જુઓ ને તો આની પહેલાં પણ 4-5 ટ્રેડિંગ સેશન ત્યાં જ અટકતું અને ફાઇનલી એની ઉપર જઈને સ્ટોકે આપણને ક્લોઝિંગ આપ્યું અને વિથ વોલ્યુમ 5.38 મિલિયન શેરનું વોલ્યુમ પણ જોવા મળ્યું છે. તો આ બતાવે છે કે સ્ટોકમાં ફાઇનલી એક કોન્ફિડન્સ આવ્યો છે ફર્ધર નવી તેજી માટે. તો આ સ્ટોક પણ આપણે ધ્યાન રાખવું છે. લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કો. નાલ્કોમાં પણ તમે નજર કરો, અહીંયા પણ જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે, એક સરસ કહેવાય સ્ટોક રાઉન્ડ બોટમ ફોર્મેશન કહો કે પછી રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ કહેવાય ને તરફ જઈ રહ્યો ને એવું આપણને જોવા મળ્યું છે. એટલે પહેલાં તો રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ કરવા માટે સ્ટોક 442 તરફ જઈ શકે, કારણ કે કોન્ફિડન્સ કેમ છે? આ એરિયા હતો 392 જે ઇમ્પોર્ટન્ટ હતો. હવે તમે જો એ તમે એની ઉપર તમે ગઈકાલે કહેવાય ક્લોઝિંગ થવામાં સફળ નથી, આજે ગેપ અપ ઓપનિંગ થયું. ગેપ અપ ઓપનિંગ બાદ કોન્ફિડન્સ આવ્યો અને હાયર ઉપર ક્લોઝિંગ આપ્યું છે. એ બતાવે છે કે સ્ટોકમાં હવે ડિમાન્ડ છે અને ડિમાન્ડ ક્યાંક ને ક્યાંક રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ કરી શકે છે. તો ત્રણેય સ્ટોક્સ નેશનલ એલ્યુમિનિયમ, આરતી ઇન્ડસ્ટ્રીઝ અને થર્ડ આપણે વાત કરી બેંક ઓફ મહારાષ્ટ્ર, ત્રણેય સ્ટોક છે કે જેમાં એક ચાર્ટ સેટઅપ પોઝિટિવ સિગ્નલ આપી